બેન પાછળ આવી જાઓ. મારું નામ રોહિતસિંહ યાદવ છે. હું ડિફેન્સ કોલોનીમાં રહું છું, એરફોર્સ વન આગળ. અને 3 દિવસ પહેલાં મારી મમ્મી લાપતા થઈ હતી મારા ઘર આગળથી. અને જે મારો મિત્ર હતો એ હું ને મારો મિત્ર ને બધાએ શોધવામાં લાગી ગયા હતા 3 દિવસથી. અને આજે કાલે મારી મમ્મીની બોડી મળી હતી. અને જે બોડી જ્યાં મળી છે એ મારો ભાઈબંધ જ છે. એટલે ભાઈબંધ ટૂંકમાં એમ મારો સગા મામા જેવો હતો. એ વિશ્વાસઘાત કર્યો મારી હારે. અને બોડી એના ઘરમાંથી મળી, આગળથી એના કાકા અને એનો નાનો ભાઈ એકે નથી, ઘરમાંથી ભાગી ગયા એ બધાય. અને પોલીસને જાણ કરી કે આમાં ઘરમાંથી બોડી મળી છે. એટલે અમે તમારા પરિવારના સભ્યો કેટલા? અમારા પરિવારમાં સખ્ય મારી નાની બેન છે 6 વર્ષની, એ તો બહુ નાની છે. અને મારો નાનો ભાઈ છે. અમારા આગળ પાછળ કોઈ છે નહીં. અમે મારા ફાધર 2021માં ઓફ થઈ ગયા હતા. એ ભાઈબંધ મારાથી એટલે 6-7 વર્ષ જૂનો ભાઈબંધ હતો એક. અને મારી મમ્મી એને રાખી બાંધી હતી પાડોશમાં, જે પાછળવાળી ગલી મારી એમ પાડોશ જ હતો. આરોપી એ જ ભાઈ છે. અને જે આરોપીએ જે પોલીસને નોંધ લખાવી છે કે આમ નથી એમ કર્યું હોય, ઓલી મારા આગળથી પૈસા માંગ્યા છે, એ તો આખું એ ખોટું જ કહે. બધું જે કીધું હોય એ મારી મમ્મી આવી કરી જ નહીં શકે. એ બધું ખોટું જ કહે. જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ એક હત્યાના બનાવનો ધ્યાનમાં આવેલ છે. આ બનાવની વિગત એવી છે કે આ ગામના જે ફરિયાદી છે તેમના માતા ગત તારીખ 23થી ઘરેથી જતા રહ્યા હોય તે મુજબના એમને જાણવા મળેલું હતું. ત્યારબાદ એમને એવી વાત જાણવા મળેલી છે કે એ એમના નજીકમાં જે રહેતા વ્યક્તિ જે આ કામના આરોપી છે, જેનું નામ છે વિજય વિઠ્ઠલભાઈ ઓડીચ, તેની સાથે એમના આડા સંબંધના કારણે કોઈ પૈસાની માંગણીના ધ્યાને આવતા આ આરોપી વિજય વિઠ્ઠલભાઈ ઓડિસ દ્વારા આ કામના જે મરણ જનાર છે એ મહિલાને ગળું દબાવી અને ગળાને ફાંસો આપી એ દરમિયાન કરી અને એનું મૃત્યુ નિપજાવેલ છે. જે અનુસંધાને જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને જે આ કામના આરોપી છે વિજય ઓડિચ, એને હાલ હસ્તગત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે.